ભુજ વિસ્તારમાં જનલક્ષ્મી ફાઇનાન્સ દ્વારા થયેલા ગેરવર્તણૂક મુદ્દે આજે એસપી કચેરી તેમજ કલેક્ટર કચેરીએ કરાઈ રજૂઆત। ભુજ વિસ્તારમાં આવેલ સંજોગનગરના રહેવાસીઓએ આજે કલેક્ટર કચેરી અને એસપી કચેરીને જનલક્ષ્મી ફાઇનાન્સ નામની પેઢીના રિકવરી એજન્ટો દ્વારા થયેલ ગેરવર્તણૂકની ફરિયાદ સાથે રજૂઆતો કરી હતી, પરંતુ તેમના કહેવા અનુસાર ભુજ શહેરમાં આરટીઓ રિલોકેશન સાઇટમાં જનલક્ષ્મી ફાઇનાન્સ નામની પેઢી છે, જે પેઢી સમાજના નબળા વર્ગની મહિલાઓને સરળ હપ્તા રોકડ રકમની વ્યાજ ઉપર લોન આપે છે, પરંતુ હાલમાં કેન્દ્ર સરકાર મારફતે જે નોટબંધીના અમલવારીના કારણે સામાન્ય લોકો પાસે ખાવાના પણ સાસા છે, ત્યારે આ લોકો જેઓ નિયમિત રીતે હપ્તા ભરતા હતા તેમને નોટોની સમસ્યાને લીધે હપ્તા ન ભરાતા આ ફાઇનાન્સવાળાઓએ ધાક ધમકીઓ કરી અને હપ્તા ભરવા પોતાના મકાન, દાગીના અને વાહનો વેચીને તાત્કાલિક હપ્તા ભરવા કહ્યું હતું અને આ ફાઇનાન્સ કંપનીવાળા માનસિક રીતે તેઓને હેરાન કરે છે તેવી ફરિયાદ સાથે રજૂઆતો કરી હતી, પણ કલેક્ટર સાહેબ શ્રી ન મળતા ફરી સોમવારે રજૂઆત કરશે। તો વધુ સાંભળીએ સમીરાબેનના શબ્દોમાં। અમે સંજોગનગર વિસ્તારમાં રહીએ છીએ। મારું નામ સમીરા છે। અમે જનલક્ષ્મી ફાઇનાન્સમાંથી લોન લીધી છે। ફાઇનાન્સમાંથી લોન લીધી છે અને હમણાં જેમ આ નોટનું બધું થયું એમ થયું કે અમારી લોન આ લઈ લેશે। 20,000ની લોન લીધી છે અમે। 130 રૂપિયા હપ્તો છે મહિનાનો। અમે 130 રૂપિયા આપતા જો હાલે છે 500 ને 1000 આ નોટ રાખીને બેઠા હતા। સાહેબ અમે એ લોકોને કીધું લો આ તમે લઈ લો। આ કીધું આ અમને નહીં ખબર, તમે કેમ પણ કરીને અમને જો હાલે છે ચલણમાં ઓ નોટો આપો। અમે કીધું બધા બાજુ હાલે છે, તમારા જોડે કેમ નથી હાલતી? ભાઈ કીધું હવે તમે કાંઈ પણ કરો, તમારા ઘરમાંથી અમે ટીવી લઈ જશું। ધમકી કરી અમારા સામે, બહેનો સામે, બધા બહેનો સામે। મેં કીધું કે તમે કાંઈ પણ કરો, અમને પૈસાઓ ખપશે। કેટલા મહિલાઓ છો, કેટલી બહેનો છો? એમ તો 5,000 બહેનો લીધી છે લોન, સંજોગનગર લીધી છે લોન। અરે હાથમાં 10 હપ્તા થયા છે, 10 પહોંચો હાથમાં છે। આ એમ કહે છે કે તમે અમને આ નોટનું જો હાલતમાં ચાલે છે 2,000ની નોટ આ આપો ને તો જો 100-100ની નોટું છે એવો હાલો, તો અમારા કાંઈ ધંધો જ નથી, હમણાં ઘરમાં નથી, કાંઈ નથી, તો પછી હવે કેવી રીતે એ લોકોને આપીએ? શું માંગણી છે તમારી? અમારી માંગણી એમ છે કે જે 12 મહિને સુધી અમને કાંઈ એવું ન કે પછી અમે પોતે ભરી નાખશું, હમણાં પણ ભરીએ છીએ કે પછી પણ ભરશું।